તો હેલો ગાઈસ, ઇટ્સ યોર બોય હુસેન માગડા. વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. આજે છે 1 જાન્યુઆરી અને આપણે જઈએ છીએ જીમમાં અને ધ્રુવ પણ આવે છે આપણા સાથે. તો હું ડાયરેક્ટ તમને મળું જીમમાં. હાલો મળીએ જીમમાં. લેટ્સ ગો. તો અમે જીમમાં તો પહોંચી ગયા ને અંધારું નથી બોલ હેલો હવે રે તો ગાઈસ ફાઇનલી અમે જીમમાં પહોંચી ગયા. કેવું લાગે જીમમાં આવે અંદર જા ખબર હોય બાર રસ્તા ઉપર હું ખબર પડે પૂછો શું કા આ હે ને આમાં હાથમાં આમ પાછળ કરીને ટચા કેવો પડતી. હાથ નથી તોડવાનો. અહીંયા ઓલું ખબર આમ ટચા કેવો ફૂટે. મને તો હાથ તોડવાની ખબર પડે, ટચા કયો નહીં. રેવા દે ભાઈ, તું રેવા દે. વોર્મઅપ કર. તમે જોઈ લ્યો તમે. શું જો આ માણસ છે મહિનાથી પેલા જીમમાં આવે મારા. આમ તો 23 વર્ષનો, એટલે મારા થોડાક વર્ષમાંય મોટો હે. 22 હવે 23 માં બેઠશે આવતા મહિને. હમણાં આવતા મહિને બેસવાનું બરોબર. ઓલા મહિને જોઈ લેજો બોડી કોની હારી. મંથના એન્ડમાં જોજો બોડી કોની હારી. કોની હારી રોજ આવશે તો થઈ જાય કઈક. આ તો એમને થઈ જાય. ડોન્ટ વરી, આઈ હેવ નાઇસ જેનેટિક. ડોન્ટ વરી. આઈ હેવ હા દિખ રહે. गाली नहीं दे सकता वरना ऐसी गाली दूं. ગ્રીપ ન આવતી ગાઈસ, ગ્રીપ ન આવતી. ચાદર કરતા મોટા પગ ફેલાવો ને પછી ગ્રીપ ન જ આવે. ઓ કાંઈ વાંધો નહીં હો, એક પીઆર તો કર્યું, એક ટ્રાય કરી. ધ્રુવભાઈ કેવું લાગ્યું પેલા દિવસે તમે વર્કઆઉટ કર્યું છે? મારો કઈ પેલો દિવસ હોય ને તો વર્કઆઉટ નો. એટલે અહીંયા વર્કઆઉટ કરીને પેલા દિવસે કેવું લાગ્યું એમ પૂછો. અહીંયા વર્કઆઉટ કરીને તમને કેવું લાગ્યું? સરસ એક્સપિરિયન્સ હતો. એક આ ભાઈ નો હોત ને તો સારું રહેતું વધારે. એટલે મારું જ કહીએ હો, કાંઈ વાંધો નહીં બેટા. બહાર જોઈ લઈશ તને કાલે બહાર જ છીએ. કાલે જોઈ લઈશ. ચેસ્ટ એન્ડ ટ્રાઇસેપ છે ને યાર શું લાગે તમને? આઈ વિલ સી યુ. ઓકે લેટ્સ સી. ગાડી કાઢ હાલ. ચાલ ડ્રાઈવર ગાડી કાઢ. લાગી વાહ લાવ. તો આના પપ્પાની બાઈક છે તો બધી ખાઈ આચો બરાબર છે. અંકલ મારો કાંઈ વાત નહોતો. ખબર નહીં આજે અલગ જ લેવલનું ડેડિકેશન આવી ગયું છે ભાઈમાં. બરાબર છે. આ છે મારો નાસ્તો. હાથ ધ્રુજે છે અમારા, કેમ કે વર્કઆઉટ કર્યું છે. હવે અહીંયા હું કામ કરું છું છે ને બાકી. ભાઈ તમે હેપી ન્યૂ યર. અને લોક જોતા રહ્યો આગળ. શું કરું છું મને નથી ખબર. બરાબર છે. તમારે થોડોક ડેટા આમાં લેવો છે તો હું લઈ લઉં અને ભેગો નાસ્તો કરી લઉં. તો સીધા સાંજના વાગ્યા છે અત્યારે 5. બ્રેકફાસ્ટ કરી જમીને પછી મારે થોડુંક કામ હતું તો હું મારું કામ બતાવતો હતો, એટલે મેં વ્લોગિંગ ન કર્યું. અને અત્યારે હું કંઈક બહાર જાઉં છું રેન્ડમ ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરવા એકલો. હવે ખબર નહીં જાઉં કે નહીં, કેમ કે મારે હજી થોડુંક કામ છે. તો આઈ થિંક હું જાવે ખરી ન જાઉં. તો જે છે એ હું તમને કહીશ હમણાં. બરાબર છે. બાકી બધું તૈયાર તો કરીને રાખ્યું છે. કેમેરો ચાર્જ છે, બેગ તૈયાર છે, ટ્રાયપોડનો બેગ પણ તૈયાર છે. હવે જોઉં છું હું શું કરું. બરાબર છે. હવે
નક્કી નથી થતું. જાઓ નો જાઓ, જાઓ નો જાઓ, જાઓ નો જાઓ, જે છે કહીશું. તો મેં બનાવી બ્લેક કોફી, કેમ કે મેં કંઈક વાંચ્યું હતું કે તમે થોડુંક એવી લેઝી ફીલ કરો ને તો કોફી બનાવી લેવાની, કેમ કે કેફીન અંદર જાય ને તો લેઝી થોડુંક ઓછું ફીલ કરો તમે. તો લેઝી ફીલ થતું હોય ને તો કોફી ચા કાંઈ પણ પી લેવાનું, એ તો આપણા પહેલેથી કહી છે. તો મેં બ્લેક કોફી બનાવી, કેમ કે બ્લેક કોફી બેસ્ટ છે. હે તો હું ફાઇનલી પાર્કિંગ સુધી તો પહોંચી ગયો છું. હવે મારો એક ફ્રેન્ડ છે હાથી, જેને વિડીયો બનાવો છે, તો હું એની પાસે જાઉં છું અને મારે બાપજી મોબાઈલ શોપમાં એક કામ પણ છે, તો એ પણ હું કરવા જાઉં છું. તો હાલ गाड़ी काटी ली थी मैं. तो देखो ना गाइस, देखो ना, ये मुंह नहीं दिखा सकता इसलिए उसने रुमाल रख दिया था, क्योंकि मुंह अच्छा ही नहीं है. हेलो हेलो ब्रदर, व्लॉग बनाओ. તો ગાઈસ અમને બીજા વિડીયો ક્રિએટર મળી ગયા છે. ગુજરાતી કે હિન્દી પેલા તો? ગુજરાતી જ છે, હું ગુજરાતી જ બોલ્યો. ઓકે, ચાઇનીઝ માં બોલ્યો તો ચાઇનીઝ સમજાય છે. એટલે મને કદાચ મોટું દઈ દે આટલું બધું ઘુસાડ્યું એનો થોડુંક પાછળ રાખ. તારી આંખો દેખાય છે બિંદર વાળી. હું તો નથી પણ હવે જોવો ને ક્રિએટર હોય તો હુવાય ન મળે. તમને બધાને એમ લાગે કે હુવા મળશે પણ નહીં મળે. હુવા લાગવું પડે. વિડીયો ક્રિએટ કરે તું ભાઈ. હમણાં જો જય સ્ટાવ કરવા જાય જ છીએ આપણે અહીંયા. અને હા જો ભાઈ 2024 ચાલુ થયું, બરાબર છે ગાઈસ, 2024 ચાલુ થયું. તો આ જોવું પડે. ચશ્મા નથી, કામ નથી. આ ચશ્મા છે ને હાતિમભાઈ ના છે ને, ઈ ભાઈ 26 માં મને ગિફ્ટ કર્યા છે કે ભાઈ તું રાખ, એટલે મેં રાખી લીધું. 12 વાગે મેં એને કીધું 25 તારીખે ગિફ્ટ 26 માં મને દઈ ગઈ એટલે મને દેવાય પાછું. ઈ તો ભૂલી જાતો કે ચશ્મા એટલા સેક્સી લાગે છે તારા. મારા જ છે ભાઈ. ગિફ્ટ આવેલા વસ્તુ પર કે દઈ ન આ ગિફ્ટ આવેલા એ ગિફ્ટ આવેલા તો એકાદા દેવા પડે. નો દયા દયા નો ના તો ભૂલી જાય ચશ્મા. ઈ વાત છે. તો પહેરીશ તો ચશ્મા ને ગિફ્ટ ની વસ્તુ છે. બહુ પહેરીશ તને દઈશ નહીં. ગિફ્ટ નહીં માંગવાની. આ તો ગિફ્ટ માંગી જો. જાન માંગી લેવાની. આ તો જાન દઈ દે, જો એનથી ગટારો નીકળે દઈ દે જાન. કટારો તું લાગી દેખાતો નહીં. હમણાં નીકળે ને ગટારો ગાઈસ તો કટારો આપણે વાહ કરી કટારો જ. હા ગટારો રાત સુધી ઊભા રહેવું આપણે. આ ચા પીએ ને. અમારે રીધમભાઈ ચા વાળા આવી ગયા. નથી પીવી ભાઈ ચા. હા મારે પીવી. હા પીજે. હું કોફી પીને આવ્યો એટલે. ગાઈસ YouTube માંથી પૈસા નથી આવતા ને એટલે મજૂરી કરવી પડે. જોઉં છો ને લાઈટ નથી બહુ જાજુ એટલે વાંધો આવે પણ મજૂરી કરવી પડે. હમણાં મજૂરી કરું છું, પૈસા નથી આવતા. ક્યાં ક્રિએટર પૈસા કમાવા પારે નહીં કમા પારે. क्या भाई यूट्यूबर्स पैसा कमा पा रहे हैं नहीं कमा पा रहे भाई, इसलिए देखो है મજૂરી કરવું મજબૂરીમાં મજૂરી કરવી પડે. એટલા થાકી ગયા ઈ જો અહીંયા સાઈડ કટ્ટા મેં ઉતાર્યા વેલા, બરાબર છે. એમાં હું તો એકલો હતો. આ લોકો આઈ ક્રિએટર છે અમારા ભાઈ, ઈ નથી કમાઈ શકતા એટલે ભાઈ ઈ ભાઈ અત્યારે જો દોરા કાપવું અહીંયા. દોરા કાપે છે કાના બાંધવા હાટું, બરાબર છે. જગાવવા માટે નથી કરતા. હા જગાવવા માટે નહીં, વેચવા માટે, પૈસા માટે, ઘર હલાવા, બરાબર ને હાતિમ? બે કામ કરવું પડે ભાઈ. ઓલું કરવું પડે ને કરવું પડે, કેમ કે આમાંથી પૈસા અને ઓલો તો શોખ છે. જોઉં છો ને તો 2025 પૂરું થઈ ગયું, 26 ની સ્ટાર્ટિંગ છે. તો બધાને હેપી ન્યુ યર પહેલા તો,
બરાબર છે. અને હેપી ન્યુ યર સાથે જણાવવાનું એ કે તમે જે પણ કામ કરતા હોય કરતા રહ્યો, હસલ કરતા રહ્યો, મોજ કરતા રહ્યો, કામ કરતા રહ્યો, કામ કરો, નામ કરો, બસ બીજું કાંઈ છે નહીં આમાં. અને 2024ની તમારી શરૂઆત સારી થઈ અને મારી તો સારી થવાની તૈયારી જ છે, કેમ કે કામ કરશો તો થશે સારી. બરાબર, તો આ વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ. તો ભાઈ શું કહેવા માંગશો વ્લોગના એન્ડિંગમાં? લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને મારી ચેનલ ફોલો કરી દો. તારી ચેનલ ડિસ્ક્રિપ્શનમાં નાખી દો એટલે આ મારી જ છે, ઈ નાખી દેજે ને. એમાંય કરી લેજો, આમાંય કરી લેજો. ને ઇન્સ્ટાગ્રામ આઈડી બેયની નાખી દઉં છું. હમણાં અમારા કોલેજ આવતા નથી, રોક ટાઈમમાં આવશે, ઘણું બધું આવવાનું છે, તો બેને ફોલો કરી રાખો, ઘણું બધું નવું આવશે. અપકમિંગ. સ્ટે ટ્યુન. બાય. મળીએ. ટાટા. પીસ પીસ પીસ. ઉત્તરાયણ.